હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કોપરાના છીણમાંથી ફરાળી લાડુ। ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવા લાડુ બનાવવાની શરૂઆત કરીએ તો મેં એક અડધો બાઉલ જેટલું દૂધ લીધેલું છે। તેની અંદર એક નાની વાટકી ખાંડ ઉમેરીશું અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને તેને બરાબર મિક્સ થવા દઈશું। અને આ સરસ એવું દૂધ અને ખાંડ બે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે માવો એડ કરવાનો છે। અત્યારે મેં અડધા બાઉલ જેટલો માવો લીધેલો છે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેને ધીમા તાપે થવા દઈશું કે જેથી કરીને ખાંડ દૂધ અને આ માવો છે તે સરસ એવો કણીવાળો થઈ જાય અને બરાબર મિક્સ થઈ જાય। ત્યારબાદ 5 મિનિટ પછી આપણે તેની અંદર કોપરાનું છીણ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે સરસ રીતે એકદમ ધીમા તાપે આપણે તેને બરાબર મિક્સ કરી રહ્યા છીએ। આ રીતે સરસ એવું દૂધ અંદર બધું બળી જાય અને તમે જોઈ શકો છો કે કોપરાના છીણના લાડુ વાળી શકે તેવું સ્ટ્રક્ચર આપણું તૈયાર થઈ ગયું છે। હવે તેને 10થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ તેના નાના નાના લાડુ વાળી લઈશું। અત્યારે મારા હસબન્ડ મને આ કોપરાના લાડુ બનાવવામાં મદદ કરી રહ્યા છે અને તે નાના નાના એવા કોપરાના લાડુ વાળી રહેલા છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા આપણા કોપરાના લાડુ વળી અને તૈયાર થઈ રહ્યા છે। કોપરાના છીણમાંથી તમે બીજી કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને અત્યાર સુધીમાં સચિના કિચનમાં જે પણ વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે પણ મને જરૂર જણાવજો જેથી કરીને આવા અવનવા વિડીયો આપણે અલગ અલગ બનાવતા રહીએ અને સચિના કિચનમાં આ વિડીયોના થ્રુ મળતા રહીએ। સાથે જ એક બાઉલમાં મેં 3 થી 4 ચમચી કોપરાનું છીણ લીધું છે અને તેની અંદર પિસ્તાની કતરણ કરી અને મિક્સ કરેલી છે। તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને હવે જે આપણે કોપરાના છીણમાંથી જે લાડુ બનાવ્યા છે તે લાડુને આની અંદર રગદોળી લઈશું કે તેની ઉપર સરસ એવું આ કોપરાના છીણ અને પિસ્તાનું કોટિંગ થઈ જાય તે રીતે તેને લગાવી લઈશું। તમે જોઈ શકો છો કે દેખાવમાં તે ખૂબ જ સરસ લાગી રહ્યા છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે। તમે વ્રત ઉપવાસ અને ફરાળમાં આને ખાઈ શકો છો। એ સિવાય તહેવારોમાં પણ આવા સરસ એવા લાડુ બનાવીને આપણે રાખીએ તો આવા લાડુ તો કોને ન ભાવે, તો દરેકને ભાવે અને મોઢામાં મૂકતાની સાથે જ બધાને આ જ લાડુની યાદ આવે અને આપણે કોપરા પાક બનાવીએ તો કોપરા પાકને પણ આપણે ભૂલી જઈએ એવા સરસ ટેસ્ટી એવા આ લાડુ અત્યારે બની અને તૈયાર થઈ ગયા છે। તમે અત્યાર સુધી જો મારી યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સચિના કિચન નામની મારી જે યુટ્યુબ ઉપર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરીને આપણે સરસ એવા આવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તમે જોઈ શકો છો કે લાડુ બની અને તૈયાર થઈ ગયા છે। તમને જો હું એક લાડુ બતાવું કે કેટલા અંદરથી સોફ્ટ અત્યારે એકદમ ફ્રેશ લાડુ છે, કેટલા સોફ્ટ એવા બન્યા છે અને ખાવામાં પણ એટલા જ મજેદાર બન્યા છે। તો અત્યાર સુધી જો આ રીતે તમે કોઈ વખત નારિયેળના લાડુ ન બનાવ્યા હોય કોપરાના છીણમાંથી તો તમે ચોક્કસ બનાવજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ લાડુ કેવા લાગ્યા। અત્યારે આવા ફરાળમાં પણ ખાઈ શકાય અને તહેવારોની મજાને ઓર બનાવી દે તેવા ફરાળી લાડુ અત્યારે આપણે બનાવીને તૈયાર કર્યા છે। અમે હવે એન્જોય કરીશું। નવા વિડીયો સાથે મળીએ। બાય ફ્રેન્ડ।